પહેલો શ્લોક પ્રથમ સ્કંદનો સત્ય સ્વરૂપ પરમાત્માને નમન કર્યા છે વ્યાસજીએ. મંગલાચરણ કરી અને કથાનો શુભારંભ કર્યો. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરે બાપા કહેતા કે દિવસમાં 3 વખત જીવાતમાંથી મંગલાચરણ થવું જોઈએ, સવાર, બપોર અને સાંજ. જ્યારે કોઈ પણ વક્તા વ્યાસપીઠ ઉપર બિરાજમાન થાય ત્યારે એ પણ મંગલાચરણ કરી અને કથાનો શુભારંભ કરે. આપણા મનમાં એક પ્રશ્ન થવો જોઈએ કે ડાયરેક્ટ કનૈયાની જે બોલાવીને કથા શરૂ કરી દે તો ન ચાલે? મંગલાચરણ શા માટે? પણ શાસ્ત્ર કહે કે જે જીવાત્મા વક્તાના મુખે મંગલાચરણ સાંભળે એમને 2 ફાયદા છે. કેટલો સુંદર શબ્દ છે, મંગલ. મમ ગલયતી ઇતિ મંગલ. મમ એટલે પાપમ. જે જીવાત્મા મંગલાચરણ સાંભળે એ જીવાત્માના સકલ પાપ મુક્ત થાય, કાયિક, વાચિક અથવા માનસિક. પેલું પાપ છે કાયિક. શરીરથી થતું પાપ જો મારે દૂર કરવું હોય તો હું મંગલાચરણ કરું, અથવા તો જ્યાં કથા ચાલતી હોય ત્યાં વક્તાના મુખે હું મંગલાચરણ સાંભળું. એના કાયિક પાપ બળીને ભસ્મ થાય. બીજું પાપ છે વાચિક. મને ભગવાને માનવનું શરીર આપ્યું ને કદાચ હું ન બોલવાના વેણ બોલું, મારાથી કોઈ અપશબ્દ બોલાઈ જાય તો આ પણ પાપ છે, વાચિક. અને વાચિક પાપમાંથી મુક્તિ જોતી હોય મંગલાચરણ કરીએ, મુક્ત થશું. અને ત્રીજું પાપ છે માનસિક. ખતરનાક પાપ હોય તો આ માનસિક પાપ, કે મારા જીવનમાં કદાચ હું કોઈનું બુરું વિચારું તો આ છે માનસિક પાપ. અને માનસિક પાપમાંથી મુક્ત થવું હોય મંગલાચરણ સાંભળો, એ પાપમાંથી જીવ મુક્ત થાય. તો સવાર, બપોર અને સાંજનું મંગલાચરણ કરવું. એટલે અહીંયા પહેલા શ્લોકમાં સત્ય સ્વરૂપ પરમાત્માને નમન કર્યા છે વ્યાસજીએ. સત્યમ પરમ ધીમહિ. આપ રામને માનો તો એ પણ સત્ય છે. વ્યાસજીને એમ હતું કે કદાચ હું કનૈયાનું નામ લખું કૃષ્ણમ પરમ ધીમહિ તો કનૈયાના ભક્ત ભાગવતજીનો આશ્રય કરત. કદાચ હું રામનું નામ લખત તો રામના માનનારા એ ભાગવતજીનો આશ્રય કરત. કોઈ શિવનું નામ લખત, કોઈ શક્તિનું નામ લખત, કોઈ નહીં. જેને માનો એ સત્ય. એટલે અહીંયા લખ્યું સત્યમ પરમ ધીમહિ. હું એ પરમ તત્વનું ધ્યાન ધરું છું જે તમારું મારું મૂળ છે. અને જીવાત્માના જીવનમાં વિપત્તિ ક્યારે આવે? જ્યારે એ એના મૂળને ભૂલે ને ત્યારે. ભાગવતજીમાં ગજેન્દ્ર એમના મૂળને ભૂલ્યા ને ત્યારે એના જીવનમાં વિપત્તિ આવી. ભાગવતજીમાં જ આપણે કથા કાલે સાંભળશું. અજા મિલ. અજા એટલે માયા, મિલ એટલે મળેલો. માયામાં જે જીવ રહીચો પૈચો હોય, માયામાં રહીચો પૈચો હોય ને માધવને ભૂલે ને ત્યારે એના જીવનમાં વિપત્તિ આવે. તો હું સત્ય સ્વરૂપ પરમાત્માને ન ભૂલું, એનું ધ્યાન ધરું. એટલે સત્યમ પરમ ધીમહિ. બીજા શ્લોકમાં વ્યાસજીએ ધર્મની વ્યાખ્યા બતાવી. સાચો ધર્મ કયો છે તમારો ને મારો? ધર્મ પ્રોષિત કૈ તવોત્ર પરમો નિર્મત્સરાણામ સતા. નિર્મત્સરાણામ સતા. વ્યાસજી કહે છે કે જીવાત્માનો સાચો ધર્મ એ છે જે ધર્મ મત્સર રહિત છે. મત્સર એટલે જે ધર્મમાં ઈર્ષ્યા છે એ ધર્મ સાચો નહીં, પણ જે ઈર્ષ્યા રહિત છે વાસ્તવમાં એ ધર્મ સાચો છે. અને આપ તો બધા લોહાણા રઘુવંશી છો, રામના વંશજ છો. રામ કોણ છે? બોલે ધર્મની મૂર્તિમંત છબી એટલે રામ છે. રામો વિગ્રહવાન ધર્મ. ધર્મની કોઈ મૂર્તિમંત છબી હોય એ એક મર્યાદા શું હોય, એક ધર્મની મર્યાદા શું હોય, એના યથાર્થ દર્શન જગતને કરાવ્યા હોય ને તો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીએ. અને આનંદની વાત છે બાપ કે રામચંદ્રજીનું મંદિર અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે. તાળીઓથી વધાવો બાપ. કેટલાય વર્ષોનો એક તમારો મારો સંકલ્પ, કેટલાય વર્ષોની એક ઈચ્છા એ હવે થોડાક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે. અને પ્રભુ રામચંદ્રજી જ્યારે અયોધ્યામાં બિરાજમાન થશે ત્યારે આપણે બીજું કાંઈ કરી શકીએ ન કરી શકીએ, પણ ઘરે બેઠા બેઠા 11 દીવા એ પ્રભુ રામચંદ્રજીના નામના પ્રજ્વલિત કરી અને એમાં આપણી આહુતિ આપીએ.
આ બહુ મોટી આહુતિ છે, કારણ કે ધર્મની સ્થાપના થવા જઈ રહી છે. રામ એ ધર્મની મૂર્તિમંત છબી છે. તો ધર્મની વ્યાખ્યા કરી શૌનકાદિ ઋષિઓ સૂતજીને પ્રથમ સ્કંદના પ્રારંભમાં 6 પ્રશ્ન કરે છે. આવો આપણે પણ હૃદયસ્થ કરીએ અને અનુકૂળ આવે તો તમે લખજો કે આ 6 પ્રશ્ન ભાગવતજીના મૂળ છે. પહેલો પ્રશ્ન શૌનકાદિ ઋષિઓ સૂતજીને કહે છે, ગુરુદેવ, શાસ્ત્રનો સાર શું છે એમને બતાવો. બીજો, મનુષ્યનું શ્રેય શેમાં છે, કલ્યાણ શેમાં છે એ અમને બતાવો. ત્રીજો પ્રશ્ન, શ્રેયની પ્રાપ્તિ માણસને કઈ રીતે થાય, કલ્યાણની ઈચ્છા કોને નથી. હમ સબકી ખ્વાહિશ હૈ કે મેરા ભલા હો, મેરા કલ્યાણ હો. આ ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન, આ ધરતી ઉપર પરમાત્મા શા માટે પધાર્યા, આવવાનું પ્રયોજન શું એ બતાવો. પાંચમો પ્રશ્ન, આ ધરતી ઉપર આવીને પરમાત્મા કઈ કઈ લીલાઓ કરે એ અમને બતાવો. અને છઠ્ઠો પ્રશ્ન, 125 વર્ષની લીલાઓને પૂર્ણ કરી ભગવાન દ્વારિકાધીશ સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ કોના શરણે ગયો એ અમને બતાવો. આ 6 પ્રશ્નના જવાબમાં નૈમિષારણ્યની પાવન ભૂમિ ઉપર સૂતજીએ મંગલાચરણ કરી અને ઋષિઓને કથા સંભળાવી છે. આવો આપણે પણ 2 હાથ જોડી અને સૂતજીના મુખે મંગલાચરણ સાંભળીએ અને કથાનો શુભારંભ કરીએ. સૂત ઉવાચ યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુતરેતિ તન્મયતયા તરવોભિનેદુઃ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જય મુદીરય. મંગલાચરણ કરી સૌ દેવી દેવતાઓને વંદન કરી અને સૂત પુરાણી કહે છે, ઋષિઓ, સમસ્ત શાસ્ત્રનો સાર એ છે શ્રીમદ ભાગવતજી. શાસ્ત્ર કહો, પુરાણ કહો, વેદ કહો, એનો જે નિચોડ છે, એનો જે રસ છે, એનું જે ફલકથન છે એ છે શ્રીમદ ભાગવત. કદાચ તમે ને હું 4 વેદ ભણી શકીએ યા ન ભણી શકીએ, કદાચ 18 પુરાણ આપણે વાંચી શકીએ યા ન વાંચી શકીએ, કદાચ અનેક ઉપનિષદો આપણે વાંચી શકીએ યા ન વાંચી શકીએ, પણ વ્યાસજી કહે કે જે જીવાત્મા શ્રીમદ ભાગવતજીની કથા સાંભળે એને આ સકલ પુણ્ય પ્રાપ્ત થાય. આ મહિમા છે ભાગવતજીની. તો શાસ્ત્રનો સાર એટલે શ્રીમદ ભાગવત. મનુષ્યનું શ્રેય શું અને શ્રેય શેમાં છે? બોલે સત્સંગમાં જ મનુષ્યનું કલ્યાણ છુપાયેલું છે. ચોથો પ્રશ્ન, આ ધરતી ઉપર પરમાત્મા શા માટે પધાર્યા? તો સૂતજી કહે છે, આ ધરતી ઉપર પરમાત્મા 24 વખત, આમ તો અવતારો અસંખ્ય છે, પણ ઠાકોરજીના 24 અવતારોની કથા અહીંયા સૂતજી ઋષિઓને સંભળાવે છે. પરમાત્માના 24 અવતારો એ સંક્ષિપ્તમાં બતાવતા સૂત પુરાણી કહે, ઋષિઓ, પરમાત્માનો પહેલો અવતાર છે સનત કુમારનો અવતાર, કે જેને બ્રહ્મચર્ય આશ્રમની મહિમા જગતને સમજાવી અને બતાવી. પરમાત્માનો બીજો અવતાર છે વરાહ અવતાર, જેણે તમને ને મને પૃથ્વી આપી સમુદ્રમાંથી બહાર કાઢીને. વરાહ કેટલો સુંદર શબ્દ છે. વર એટલે શ્રેષ્ઠ, અહ એટલે દિવસ. તમારો ને મારો શ્રેષ્ઠ દિવસ એ જ છે કે જે દિવસે આપણાથી ઠાકોરજીની કથા સંભળાય. વરાહ. પરમાત્માનો ત્રીજો અવતાર છે દેવર્ષિ નારદ,
જુઓ, લોહાણા મહાપરિષદના તમામ સદસ્ય, આજે એક આનંદનો દિવસ છે કે આજ 27 તારીખ છે ને નારદ જયંતિ છે. નારદજીનો જન્મ દિવસ છે. તાળીઓથી વધાવો દેવર્ષિ નારદજીને. બોલો નર નારાયણ ભગવાન કી જય, ભક્તવત્સલ ભગવાન કી જય, દેવર્ષિ નારદ ભગવાન કી જય. નારદજી એ પરમાત્માનો એક અવતાર છે. આજે એની જયંતિ છે, નારદ જયંતિ. ન એટલે વાસુદેવનું પ્રતીક છે અને સ્થિર એટલે તલ્લીન. આખો દિવસ જે નારાયણના નામમાં રત છે એ પાત્રનું નામ છે નારદ. પરમાત્માનો ચોથો અવતાર છે નર નારાયણ, જેણે તપશ્ચર્યાની મહિમા જગતને બતાવી. પ્રભુનો પાંચમો અવતાર છે કપિલ નારાયણ, જે કપિલ ભગવાને સિદ્ધપુર ક્ષેત્રમાં માં દેવહૂતિજીને સુંદર ભક્તિનો સંદેશ આપી, મુક્તિનું જ્ઞાન આપી અને એમનો ઉદ્ધાર કરાવ્યો. એ પરમાત્માનો પાંચમો અવતાર કપિલ નારાયણ. શ્રી હરિનો છઠ્ઠો અવતાર છે દત્ત નારાયણ, જે દત્ત ભગવાને જગતને ગુરુની મહિમા સમજાવી. એ ગુરુ એ કોઈ વ્યક્તિ નથી અને વ્યક્તિ એ કોઈ ગુરુ નથી. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એ ગુરુની મહિમા જગતને બતાવી દત્ત ભગવાને. શ્રી હરિનો સાતમો અવતાર છે યજ્ઞ નારાયણ. તમે ને હું જે ઘરે યજ્ઞ કરીએ ને એ નારાયણનો અવતાર છે. એટલે મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ 3 યજ્ઞ બતાવ્યા: આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. ઘરમાં જે દેવતાઓ માટે આપણે કંઈક ને કંઈક સત્કર્મ કરીએ, જે યજ્ઞ કાર્ય કરીએ, એ આધિ દૈવિક યજ્ઞ છે. આધિ ભૌતિકનો અર્થ થાય ક્યાંક વાવાઝોડું આવે, ક્યાંક ભૂકંપ આવે, કોઈ એવી અઘટિત ઘટના ઘટે અને એ વખતે કોઈ ભગવદીય કોઈની સહાયતા કરે, એ પણ એક યજ્ઞ છે, આધિ ભૌતિક યજ્ઞ. હમણાં થોડા સમય પહેલા તાઉતે વાવાઝોડું આવ્યું ને હમણાં પશ્ચિમ બંગાળમાં કાલ પરમદી વાવાઝોડું આવ્યું, તો કેટલાય ભક્તો, કેટલીય દાનવીર સંસ્થાઓએ કંઈક ને કંઈક સહાયતા કરી અને આહુતિ આપી. આ યજ્ઞ છે આધિ ભૌતિક. અને ત્રીજો યજ્ઞ છે આધ્યાત્મિક યજ્ઞ. લોહાણા મહાપરિષદના દ્વારે જે આ કથા ચાલી રહી છે, આ કઈ કથા છે, આ કયો યજ્ઞ છે? આ આધ્યાત્મિક યજ્ઞ છે. હું તમને ભરોસાથી કહું કે ઘરે બેઠા બેઠા તમે જે આ યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છો ને, એક પણ આહુતિ આપણી વ્યર્થ નહીં જાય. એક એક આહુતિનો સ્વીકાર સ્વયં ભગવાન યજ્ઞ નારાયણ કરશે. આ મહિમા છે આધ્યાત્મિક યજ્ઞની. આ પરમાત્માનો સાતમો અવતાર યજ્ઞ નારાયણ. શ્રી હરિનો આઠમો અવતાર છે ઋષભદેવજી, જેને એક પરમહંસની ભૂમિકા જગતને બતાવી કે જે મજા ફકીરીમાં છે, મજા અમીરીમાં નથી. એના યથાર્થ દર્શન જગતને કરાવ્યા હોય તો પ્રભુનો અવતાર ઋષભદેવજી. જો આનંદ સંત ફકીર કરે, वो आनंद नाही अमीरी में, मन लाग्यो मेरो यार फकीरी में, मन लाग्यो मेरो यार फकीरी में. જે આનંદ ફકીરીમાં છે એ આનંદ અમીરીમાં નથી. એના દર્શન જગતને કરાવ્યા હોય ઋષભદેવજીએ. શ્રી હરિનો નવમો અવતાર છે પૃથુ અવતાર, કે જેણે જગતને રાજધર્મ શીખાવ્યો. રાજાના કયા કયા ધર્મ છે એના યથાર્થ દર્શન પરમાત્માએ કરાવ્યા હોય તો પૃથુ ભગવાને. શ્રી હરિનો 10મો અવતાર છે મત્સ્ય, એટલે વેદોની રક્ષા કરવા માટે પ્રભુએ જે અવતાર લીધો, મત્સ્ય નારાયણ. આજ આનંદની વાત છે કે ભાઈ જે આ ઠાકોરજીની કથા કરવા માટે હું બેઠો છું, એ અમારા પૂજ્ય બાપજી દ્વારા સંચાલિત પ્રેરિત આ વિશ્વનાથ વેદ પાઠશાળામાં, કે જે સનાતન ધર્મનું મૂળ છે અને વેદો ખીલો ધર્મ મૂલમ, એ ધર્મની સંસ્થાપના
અને વેદ સનાતન ધર્મનું મૂળ છે. એ વેદોની રક્ષા માટે પરમાત્માએ જે અવતાર લીધો એ ઠાકોરજીનો 10મો મત્સ્ય અવતાર. પ્રભુનો 11મો અવતાર છે કુર્મ નારાયણ, જેની કાલે જયંતિ ગઈ, કુર્મ જયંતિ. શ્રી હરિનો 12મો અવતાર છે ધન્વંતરી અવતાર. પ્રભુનો 13મો અવતાર છે મોહિની અવતાર. શ્રી હરિનો 14મો અવતાર છે નરસિંહ અવતાર. પ્રભુનો 15મો અવતાર છે વામન અવતાર. શ્રી હરિનો 16મો અવતાર છે પરશુરામજીનો અવતાર. બ્રાહ્મણત્વ શું હોય એના યથાર્થ દર્શન જગતને કરાવ્યા હોય તો પ્રભુનો 16મો પરશુરામજીનો અવતાર. શ્રી હરિનો 17મો અવતાર છે વેદ વ્યાસ, જેણે વેદોનો વિસ્તાર કરી અનેક પુરાણો, અનેક શાસ્ત્ર, અનેક પુરાણોની સાથે સાથે મહાભારત આ જગતને પ્રદાન કર્યું. એ પ્રભુનો 17મો અવતાર વ્યાસજી. પરમાત્માનો 18મો અવતાર છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદભુત રૂપ વિચારી સુનિ બચન સુજાના રોદન ઠાના હોય બાલક સુરભૂપા માયા ગુણ જ્ઞાના તીત અમાના વેદ પુરાણ ભનંતા સુનિ બચન સુજાના રોદન ઠાના હોય બાલક સુરભૂપા જે ચરિત જે ગાવહી હરિપદ પાવહી તેન પરહિ ભવકૂપા. એ પરમાત્મા કૌશલ્યાને આનંદ દેવા માટે પધાર્યા. એ શ્રી હરિનો 18મો અવતાર પ્રભુ રામ. બોલો રામચંદ્ર ભગવાન કી જય હો. શ્રી હરિનો 19મો અવતાર છે કનૈયાના મોટા ભાઈ બલભદ્ર નારાયણ, જેણે જગતને ખેતી કઈ રીતે કરવી એના યથાર્થ દર્શન કરાવ્યા હોય બલભદ્ર નારાયણ. શ્રી હરિનો 20મો અવતાર છે પૂર્ણ અવતાર, પ્રેમ અવતાર, કૃષ્ણ અવતાર. પરમાત્માનો 21મો અવતાર છે બુદ્ધ અવતાર. પ્રભુનો 22મો અવતાર છે હરિ અવતાર. ઠાકોરજીનો 23મો અવતાર છે હયગ્રીવ અવતાર. અને પ્રભુનો 24મો અવતાર થવાનો કલ્કી નારાયણ અવતાર. ક્યારેક થશે? ગીતાજીના 2 શ્લોકોને તમે યાદ કરો, બધાને આવડે. ભગવાન આ ધરતી ઉપર ક્યારે આવે? સૌ મારી સાથે બોલો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે સંભવામી યુગે યુગે સંભવામી યુગે યુગે. બોલો કલ્કી નારાયણ ભગવાન કી જય. જ્યારે ધરતી ઉપર ખૂબ પાપ વધે, યજ્ઞ કાર્ય બંધ થાય, દાન પુણ્ય બંધ થાય, સત્કર્મ બંધ થાય, સાધુ સંતોનું અપમાન થાય, એમની નિંદાઓ થતી હોય,
ત્યારે એનું રક્ષણ કરવા માટે શ્રી હરિ કોઈને કોઈ સ્વરૂપે આ ધરતી ઉપર અવતરિત થાય. ક્યારેક રામ બની, ક્યારેક શ્યામ બની, ક્યારેક કલ્કી બની. તો પરમાત્માના 24 અવતારોની કથા સંભળાવી છે સૂતજીએ. ઋષિ મુનિઓ કહે છે, ગુરુદેવ, વ્યાસજીએ શ્રીમદ ભાગવતજીની કથા કોની પ્રેરણાથી કરી, કયા યુગમાં કરી, એ વિસ્તારથી આપ અમને બતાવો. ત્યારે ભાગવતજીની રચના કોની પ્રેરણાથી થઈ એની કથા સૂતજી એ 88,000 ઋષિઓને સંભળાવે છે. આપ પણ સાંભળો શાંતિથી. હે ઋષિઓ, એક સમયની વાત છે, બદ્રીનાથમાં વ્યાસજી એ ચિંતિત અવસ્થામાં બેઠા છે. મનમાં એક વિચાર ચાલે છે વ્યાસજીના મનમાં કે અત્યાર સુધી મેં અનેક પુરાણોની રચના કરી, મેં વેદોનો વિસ્તાર કર્યો, મેં સ્ત્રી અને શૂદ્રો માટે મહાભારતની રચના કરી, પણ હજી મારા મનમાં કંઈક અસંતોષ હોય ને એવું મને લાગે. મારે શું કરવું જોઈએ કે મને પૂર્ણ સંતોષનો અનુભવ થાય? એ સમયે દેવર્ષિ નારદજી વીણા વગાડતા વગાડતા વ્યાસજીના આશ્રમે પધાર્યા. બાપજી નમો નારાયણ, નમો નારાયણ. નારદજીને બિરાજમાન કર્યા. નારદજીએ પૂછ્યું વ્યાસજીને, મહારાજ શા માટે તમે ચિંતિત છો? આ તમારા લલાટમાં ચિંતાની રેખા કઈ છે, આપ મને બતાવો. ત્યારે વ્યાસજી કહે છે, બાપજી, અત્યાર સુધી મેં અનેક પુરાણ, વેદોનો વિસ્તાર, શાસ્ત્રોની રચના, મહાભારતની રચના મેં મારા સ્વહસ્તે કરી, પણ હજી મારા મનમાં કંઈક અસંતોષ હોય ને એવું લાગે. આપ કંઈક મારું માર્ગદર્શન કરો મહારાજ. ત્યારે નારદ મુનિ કહે છે, જુઓ વ્યાસજી, તમે ભલે અનેક પુરાણો બનાવ્યા હોય, શાસ્ત્ર બનાવ્યા હોય, વેદોનો વિસ્તાર કર્યો હોય, પણ હવે તમે એવો કોઈ ધર્મ ગ્રંથ બનાવો કે જેના મૂળમાં ભક્તિ હોય, પ્રેમ લક્ષણા ભક્તિ હોય. મહારાજ, એક ભક્તિની કેવી શક્તિ છે ને, મારું ઉદાહરણ હું તમને સંભળાવું છું, આપ સાંભળો. અહીંયા નારદ મુનિ પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવે છે વ્યાસજીને બદ્રીનાથમાં. મહારાજ, પૂર્વ જન્મમાં હું એક દાસીનો પુત્ર હતો. બાળપણમાં મારા પિતાજીનું મૃત્યુ થયું. મને મારા પિતાનો સ્નેહ ન મળ્યો, મને મારા પિતાજીની છત્ર છાયા ન મળી. હું એનાથી વંચિત રહ્યો મહારાજ. મારી માં એક દાસી હતી, બીજાના ઘરે જઈને કામકાજ કરતી અને મારું આજીવન ચલાવતી. મારી માં મારું લાલન પાલન કરતી. મહારાજ, જે ઘરે મારી માં કામ કરવા જતી ને એ કોઈ સામાન્ય ઘર નહોતું, એ અગ્નિહોત્રી બ્રાહ્મણનું ઘર હતું. એ બ્રાહ્મણના ઘેર જઈને મારી માં કામકાજ કરતી, જે કાંઈ મળતું એનાથી મારી આજીવિકા ચલાવતી મારી માં. મહારાજ, હું એ મારી માં સાથે જતો, કારણ કે મને જાવું બહુ ગમતું. એ ઘર એટલું પવિત્ર હતું, દરરોજ યજ્ઞ કાર્ય થતા હતા. એ ઘરની એક સુગંધ, એક સાત્વિકતા એવી હતી કે મને સ્પર્શી ગઈ મહારાજ. હું જતો. એક દિવસ એવું બન્યું, જે ઘરે મારી માં જતી હતી ને ત્યાં 4 સંતો પધાર્યા ચાતુર્ય માસ વિતાવવા માટે. મને જેવી આવડતી ને હું સંતોની સેવા કરતો. મને બીજું તો કઈ ન આવડતું, પણ જે આવડતું એ રીતે એનું હું સેવા પૂજન કરતો એ સંતોનું. મહારાજ, ચાતુર્ય માસના 3 મહિના પૂરા થયા. સંતોની પત્રાવળીમાં થોડીક પ્રસાદી વધી હતી ને, તો મેં સંતોને અનુરોધ કર્યો, મહારાજ, આ તમારી પત્રાવળીમાં જે પ્રસાદી વધી છે, શું એનો હું હકદાર છું? શું એનો અધિકારી છું? મહારાજ, જો તમે આજ્ઞા કરો તો હું સ્વીકારું, ને તો ન સ્વીકારું. ત્યારે સંતો કહે છે, બેટા, 3 મહિનાથી તમે અમારી સેવા કરો છો, આ પ્રસાદના તમે અધિકારી છો. નારદજી કહે કે સંતની પ્રસાદી મેં આરોગીને તો મારા જેટલાય પાપ હતા એ બળીને ભસ્મ થયા. મારી કાયા એ પવિત્ર બની, હું શુદ્ધ થયો. 4 મહિના પૂર્ણ થયા.
સંતો એમના આસનથી ઊભા થયા. હું સંતોના ચરણોમાં ઢળી પડ્યો. મહારાજ, મને તમારી સાથે લઈ જાઓ ને. જે રીતે 4 મહિના મેં વિતાવ્યા, તો આજીવન હું તમારી સેવા કરીશ અને મારું જીવન યાપન કરીશ. ત્યારે સંતો કહે, ના બેટા, તમે તમારી માના એકના એક દીકરા છો. તમે અમારી સાથે આવશો તો તમારી માનું કોણ? તમારી માની સેવા કોણ કરશે બેટા? નાનકડો બાળક કહે છે, ગુરુદેવ, તો હું તમારી સાથે તો ન આવું, પણ મને એવો કોઈક મંત્ર આપો, મને કોઈક એવો આધાર આપો કે આધારના માધ્યમથી હું મારું જીવન યાપન કરી શકું. મને કંઈક મંત્ર તો આપો, મને કૃતાર્થ કરો, મને ધન્ય કરો બાપજી. ત્યારે સંતોએ પોતાનો જમણો હાથ બાળક ઉપર મૂકી અને વાસુદેવ ગાયત્રી મંત્રનું દાન કર્યું છે. ભાગવતજીમાં શ્લોકની બહુ મોટી મહિમા છે. બધા 2 હાથ જોડી અને આપણે જે સંતોએ એ દાસી પુત્રને એક વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો, કોઈક સદગુરુનો હાથ તમારા મારા ઉપર પડી જાય ને, તો જીવાત્મા નરમાંથી નારાયણ બની જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મંત્ર આપ્યો છે સંતોએ. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાયા નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાયા નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. બેટા, ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાયા નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ મંત્રને તમે હૃદયસ્થ કરીને બેટા તમારું જીવન યાપન કરજો અને સાથે સાથે માની સેવા કરજો. નમો નારાયણ. નીકળી ગયા સંતો. હવે તો નાનકડા બાળકનો નિયમ બની ગયો, ભૂખ લાગે, તરસ લાગે, જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે વાસુદેવ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરે. સમય વ્યતીત થયો. એક દિવસે દાસી એ માં વનમાં ગાય દોવા માટે જતી હતી અને ગોદોહન કરીને પાછી ઘેર આવતી હતી ને, ત્યારે સર્પ દંશ થયો અને વન વગડામાં માનું મૃત્યુ થયું. નાનકડા બાળકને હર્ષ પણ ન થયો, શોક પણ ન થયો. જે થયું એ હરી ઈચ્છાથી થયું. મારા ને મારા માના સંબંધ પૂરા થયા. હવે માના અગ્નિદાહ દઈ અને હું તો હરિભજન કરવા માટે વન વગડામાં નીકળી જઈશ. કોઈ હર્ષ નહીં, કોઈ શોક નહીં, એની મસ્તીથી મસ્ત છે એ દાસી પુત્ર. એટલે તો આપણી ગંગા સતી પાનબાઈને કહે, દેવી આ જગતમાં કઈ રીતે રહેવું? આપણી દેશી સંતવાણી તમે સાંભળો. ગંગા સતી કેટલાય વર્ષો પહેલા લખી ગઈ. એક બાજુ ભાગવતજીના શ્લોક મૂકો અને એક બાજુ સંતોની વાણી મૂકો ને, તો મળતી આવે. મજા છે આ વાણીની. હરખન શોકની જને જી હો હરખન શોકની જને એ આવે નહીં હેડકી પાનબાઈ. એ આઠે પહોર એ આનંદજી. આઠે પહોર એ આનંદજી.
હરખ ને શોકની જેને આવે નહીં હેડકી પાનબાઈ, એ આઠે પહોર આનંદજી. આઠે પહોર જે આનંદમાં હોય, હર્ષમાં છલકાય નહીં અને શોકમાં મન વિચલિત ન થાય, અને આઠે પહોર જે હરિભજનમાં મસ્ત છે, એ જીવ શિવને બહુ પ્રિય છે, બહુ વાલો છે. નાનકડા બાળકે માના અગ્નિદાહ દઈ ઘર છોડી વન વગડામાં આવી અને વાસુદેવ ગાયત્રી મંત્રમાં પાગલ બન્યા. સમય વ્યતીત થયો, અનેક વર્ષો સુધી એમણે અનુષ્ઠાન કર્યા છે મંત્રના, અનેક કરોડો જપ થયા. ભગવાનને થયું કે આ બાળકના હૃદયમાં મારે દર્શન દેવા જોઈએ, અને જ્યાં હૃદય કમલમાં દર્શન દીધા ત્યાં તો નાનકડા બાળકની આંખ ઉઘડી ગઈ, અને સામે જોયું તો હરિ દર્શન ન થયા એ બાળકને. મનમાં પ્રશ્ન છે કે એટલું ભજન કર્યું છતાં મને ભગવાને દર્શન શા માટે ન દીધા, એક પ્રશ્ન છે. ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ, બેટા આ જન્મમાં તો હવે તમને મારા દર્શન નહીં થાય, પણ હું તમને વચન આપું કે બીજા જન્મમાં તમે દેવર્ષિ નારદ બનશો, અને હું તમને એક વીણા આપીશ. નારાયણ 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 કરતા કરતા તમારા જીવનને હરિમય બનાવજો બારા. નાનકડા બાળકે હરિભજન કરી અને આજે જ નારદજી દાસી પુત્રમાંથી દેવર્ષિ નારદ થયા છે. નારદજી વ્યાસજીને કહે, જોયું મહારાજ, એક ભક્તિના બલ ઉપર હું આજે દાસી પુત્રમાંથી દેવર્ષિ નારદ થયો. મને દેવતાઓએ ભગવાને આ વીણા આપીને તો ત્રણેય લોકમાં નારાયણ નામની માળા જપતો જાઓ અને હરિભજન કરતો જાઓ. મને ક્યાંય નો એન્ટ્રીનો બોર્ડ નથી, હું મારી મસ્તીમાં મસ્ત હોઉં. વ્યાસજીને કહે છે કે હવે તમે એવો કોઈ ભક્તિ પ્રધાન ગ્રંથ બનાવો કે જેના શબ્દે શબ્દે કનૈયાની મુરલી સંભળાય. નમો નારાયણ. નારદજી નીકળી ગયા, અને આ બાજુ વ્યાસજીએ સંકલ્પ કર્યો કે હવે હું ભાગવતજીની રચના કરીશ. સરસ્વતી નદીના તટ ઉપર વ્યાસજી બેઠા છે, બ્રહ્મ મુહૂર્ત થયું. ભાગવતજી રચનાનો સંકલ્પ કરી નદી કાંઠે બેસી અને મનોમન ગણપતિ દાદાનું ધ્યાન ધર્યું. બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે શમ્યા પ્રાસ ઇતિ પ્રોક્તઃ ઋષીણામ સત્રવર્ધનઃ બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમઃ પશ્ચિમે તટે શમ્યા પ્રાસ ઇતિ પ્રોક્તઃ ઋષીણામ સત્રવર્ધનઃ. વ્યાસજી એ પોતાના આશ્રમ શમ્યાપ્રાસમાં સરસ્વતી નદીના તટ ઉપર ગણપતિ દાદાને યાદ કરીને બોલાવ્યા, બાપજી આવો ને, મહારાજ આવો, હું ભાગવતજીની રચના કરું છું, તો મારી એવી ઈચ્છા છે કે તમે એક એક શ્લોકને લખતા જાઓ અને હું એક એક શ્લોકને બોલતો જાઉં. જ્ઞાનના દેવ ગણપતિ દાદા કહે, વ્યાસજી એક શરતે હું લખું, બોલતા બોલતા તમારે અટકવું નહીં, જો અટકા તો મારું લખવાનું બંધ. મંજૂર? બોલે મંજૂર, કરો કથા શરૂ. અને ત્યાં તો વ્યાસજી એક એક શ્લોક બોલતા જાય. 335 અધ્યાય, 18,000 શ્લોક અને 12 સ્કંદ વાળું જે દિવ્ય સંહિતા રચાણી, એ સંહિતા બીજી કોઈ નહીં, પણ એનું નામ પડ્યું શ્રીમદ ભાગવત. બોલો પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. ભાગવતજીની રચના થઈ અને એ વ્યાસજીએ કથા સંભળાવી છે સુખદેવજીને, અને સુખદેવજીએ કથા સંભળાવી ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત રાજાને.
તો ઋષિઓના મનમાં એક પ્રશ્ન થયો. સૂતજીને કહે છે, ગુરુદેવ, પરીક્ષિત રાજા તો ચક્રવર્તી સમ્રાટ હતા. એના જીવનમાં એવી કઈ વિપત્તિ આવી કે રાજપાટ છોડી અને શુક તાલમાં ગંગાના કાંઠે કથા સાંભળવા જવું પડ્યું? એ વિસ્તારથી આપ અમને કથા સંભળાવો, પરીક્ષિતના જન્મની અને એમના કર્મની. ત્યારે મહાભારતની કથામાં તમને ને મને વ્યાસજી લઈ જાય. શ્રીમદ ભાગવતજીમાં મેં કીધું ને, અનેક પુરાણ, અનેક શાસ્ત્ર, અનેક વેદો, મહાભારતનો સાર, આ બધાનો નિચોડ એટલે શ્રીમદ ભાગવત. મહાભારતની કથા સંભળાવતા વ્યાસ સૂતજી ઋષિઓને કહે, મહારાજ, મહાભારતના બે પાત્ર કૌરવો અને પાંડવો. પાંડવોના પક્ષમાં છે ભગવાન દ્વારિકાધીશ પ્રભુ અને કૌરવોના પક્ષમાં છે ભીષ્મ પિતામહ. જુઓ, ભીષ્મ પિતામહ જ્ઞાની છે, સમજદાર છે, પણ છતાંય એ કૌરવો સાથે રહ્યાનું એનું કારણ એક કે મહાભારતના યુદ્ધમાં મારી સામે કૃષ્ણ ઊભા હોય અને આ નયન દ્વારા હું હર પલ નારાયણના દર્શન કરી શકું ને, એટલે હું કૌરવો સાથે રહું કે આ નયન દ્વારા મને હરિદર્શન થાય. અખિયા હરિદર્શન કો પ્યાસી. સૂતજી કહે છે, ઋષિઓ, એક સમયની વાત છે. દુર્યોધનના મિત્ર અશ્વત્થામા દુર્યોધન પાસે આવીને કહે છે, દેખો દુર્યોધન, તમને ડર છે 5 પાંડવોથી, તો હું તમને વિશ્વાસથી વચન આપું કે આજ રાત્રે 5 પાંડવોની હત્યા કરી અને એના સૌને તમારી સમક્ષ હાજર ન કરું ને, તો હું અશ્વત્થામા નહીં. તમારા શત્રુ છે 5 પાંડવ. રાત્રિનો સમય, મ્યાનમાંથી તલવાર કાઢીને પાપી અશ્વત્થામા પાંડવોને મારવા માટે જઈ રહ્યા. પણ એ સમયે બન્યું એવું, મહાભારતમાં એવી કથા છે કે એ શયન કક્ષમાં પાંડવોની જગ્યાએ પાંડવ પુત્ર સૂતા છે. જોયા વગર, જાણ્યા વગર પાપી અશ્વત્થામાએ 5 પાંડવ પુત્રોની હત્યા કરી. ધડથી મસ્તક જુદા કર્યા. 5 પાંડવ પુત્રોના સૌને લઈને આવ્યા છે દુર્યોધન પાસે અશ્વત્થામા. લ્યો દુર્યોધન, આ તમારા શત્રુના સૌને. પણ જ્યાં દુર્યોધને કપડું દૂર કર્યું ત્યાં તો 5 પાંડવના પુત્રોને જોયા. મહાભારતમાં ક્યારેય દુર્યોધન રડ્યા નથી, પણ પહેલી વખત દુર્યોધનની આંખમાં આંસુ છે. અશ્વત્થામાને કહે છે, અશ્વત્થામા, તમે તો અમારા વંશનો જ વિનાશ કર્યો. આ પાંડવ પુત્રોની હત્યા કરીને બહુ મોટો અપરાધ, બહુ મોટી ભૂલ આપે કરી. મહાભારતમાં દુર્યોધનને એવું વરદાન હતું કે હર્ષ અને શોક જ્યારે ભેળા થશે ત્યારે દુર્યોધનનું મૃત્યુ થશે. આજે પેલા હર્ષ થયો ને પછી શોક થયો, દુર્યોધનનું મૃત્યુ થયું. સવાર થઈ, કરુણાની મૂર્તિ દ્રૌપદીજી નિયમ અનુસાર એમના પુત્રોને જગાડવા માટે આવી. પણ જ્યાં શયન કક્ષમાં આવીને જોયું ત્યાં તો રુધિરની નદીઓ વહે, લોહીની નદીઓ વહે. સોચો, કોઈ માના હાથમાંથી એક દીકરો નીકળી જાય તો એ જનેતા ગાંડી બને, તો જે માં દ્રૌપદીજીના હાથમાંથી એક સાથે 5 સંતાનો ગયા હશે એ દ્રૌપદીની હાલત શી થઈ હશે? પાગલ બની દ્રૌપદીજી. આ પાપી કોણ છે? એનામાં દયા નહીં હોય, એનામાં કરુણા નહીં હોય, એનામાં વાત્સલ્યતા નહીં હોય કે જેણે ફૂલ જેવા મારા બાળકોની હત્યા કરી. આ કોણ છે પાપી? ધ્યાન રહે, મા માટે સંતાન એ ક્યારે વૃદ્ધ થતા નથી. એ ગમે એટલા મોટા થઈ જાય પણ મા પાસે તો એ બાળક જ છે, એ ક્યારેય મોટો ન થઈ શકે. એ અદ્ભુત વાત્સલ્ય છે માનું, દીકરા પ્રત્યેનું, સંતાન પ્રત્યેનું. 5 બાળકોની હત્યા થઈ, ગાંડી બની દ્રૌપદીજી. અર્જુન આવ્યા, દ્રૌપદીજીને કહે, દેવી, આપના 5 બાળકોના હત્યારાને હું હાજર કરીશ. જે સજા કરવી હોય ને
એ સજા તમે કરજો. ભગવાન દ્વારિકાધીશને અર્જુન કહે છે, પ્રભુ કરો રથને તૈયાર, કરો હાંકતો રથ. બાપ વિચાર તો કરો, જગતનો નાથ એક હાકલ કરે અર્જુન, ત્યાં તો હરિ રથ હાંકવા તૈયાર થઈ જાય. આ ભક્તિની શક્તિ તો તમે જુઓ. સ્વયં ભગવાન જેનો રથ ચલાવતા હોય ને એક અવાજ કરે, એક હાકલ કરે, ત્યાં તો હરિ તૈયાર. કોઈ તર્ક વિતર્ક નહીં, ક્યાં જવું કાંઈ નહીં. ભક્ત હાકલ કરે, ભગવાન તૈયાર. આ ભક્તિની શક્તિ છે. આ ભક્તોના ભીતર રહેલું પ્રભુ પ્રત્યેનો જે ભાવ છે એની તાકાત છે. ભગવાન રથ ચલાવે છે અર્જુનનો. રથ હાંકતો થયો. અશ્વત્થામાને ખબર પડી કે અર્જુન આવી રહ્યા છે, હું પકડાઈ જઈશ તો આ પાંડવો મને મૂકશે નહીં, મને સજા કરશે, મૃત્યુદંડની સજા. આગળ આગળ અશ્વત્થામા, પાછળ પાછળ પ્રભુનો રથ. અશ્વત્થામાને થયું કે ભગવાનથી, અર્જુનથી બચવા માટે મારા પાસે એક રસ્તો છે, બ્રહ્માસ્ત્ર. હું બ્રહ્માસ્ત્ર છોડું. અને એ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો અશ્વત્થામા. ત્યાં તો અર્જુન શ્રી હરિના શરણે આવીને વિનંતી કરે, આ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી તમે મારું રક્ષણ કરો. અર્જુન કહે ભાગવતજીમાં, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ અભયંકરઃ ત્વમેકો દહ્યમાનાનામ અપવર્ગોસि સંશ્રુતે કૃષ્ણ કૃષ્ણ મહાબાહો. અર્જુન, તમારા ભીતર રહેલી જે વિદ્યા છે એ વિદ્યાનો તમે ઉપયોગ કરો. કારણ કે અશ્વત્થામાને તો કેવલ બ્રહ્માસ્ત્ર છોડતા આવડે, પણ તમને તો છોડતાય આવડે અને પાછું વાળતાય આવડે. આ ગુરુ કૃપા. અને એક ગુરુની કૃપા થઈ જાય ત્યારે બાપ નરેન્દ્રમાંથી વિવેકાનંદ બનતા વાર નથી લાગતી. સ્વામી વિવેકાનંદજી એક નરેન્દ્ર દત્ત તરીકે ભણવા માટે જાય, પણ એનો વિવેક જોઈ, એના ભીતરનો ભગવાન પ્રત્યે, મહાકાલી પ્રત્યેનો ભાવ જોઈ, અને રામકૃષ્ણ પરમહંસ જેને પદવી આપતા હોય, જેનું નામકરણ સંસ્કાર કરતા હોય, સ્વામી વિવેકાનંદ. આ ગુરુ કૃપા છે એક શિષ્ય ઉપર. એક ગુરુની કૃપા આજે યાદ દેવડાવી છે ભગવાને અર્જુનને. રામાયણમાં આવો પ્રસંગ આવે સુંદરકાંડમાં, કે જ્યારે રામચંદ્રજી વનવાસની યાત્રા કરવા માટે નીકળ્યા ત્યારે પાપી રાવણે સીતાજીનું અપહરણ કર્યું. પૂરી વાનર સેના જાનકીજીની શોધ માટે જઈ રહી છે. એ બધા જતા હતા ને, પણ હનુમાનજી નહોતા જતા. હનુમાનજી શાંતિથી બેઠા હતા. ત્યારે બધાને થયું કે આ બધા જઈ રહ્યા છે ને હનુમાનજી કેમ નથી જતા. ત્યારે જામવાનજી, જે વાનરોના હેડ છે, વાનરોના વડીલ કહેવાય, અને એ જામવાનજીએ હનુમાનજીની શક્તિ યાદ દેવડાવી. ભીતર રહેલી જે શક્તિ હતી ને એને જાગૃત કરી. હનુમાનજી, તમે કોઈ સામાન્ય નથી, તમે રામના સેવક તો છો. તમારા ભીતર રહેલી જે શક્તિ છે એ શક્તિનો આજે સદુપયોગ કરી અને પ્રભુ રામચંદ્રજીનું તમે કામ કરો. એના કામમાં તમે મદદરૂપ બનો. આ વડીલોનું માર્ગદર્શન છે ને ક્યારેક ક્યારેક તમને ને મને બહુ ઉપયોગી બને. એ ગુરુનું માર્ગદર્શન હોય કે કોઈ આપણા વડીલોનું માર્ગદર્શન હોય, એ ક્યારેક આપણા માટે બહુ ઉપયોગી બને. ભગવાને ગુરુ કૃપાને યાદ દેવડાવી છે અર્જુનને. ગુરુને યાદ કરીને તમે બ્રહ્માસ્ત્ર છોડો. અને જ્યાં 3 વખત આચમન કરી, ગોત્રોચ્ચાર કરી, ગુરુને યાદ કરી અને અશ્વત્થામાની સામે બ્રહ્માસ્ત્ર અર્જુને છોડ્યું. પરસ્પર બ્રહ્માસ્ત્ર ટકરાણા, ધરણી ધરતી ધ્રુજવા લાગી, દિશાઓ ધૂંધળી બની. એક વિદ્યાના બળ ઉપર અશ્વત્થામા અને અર્જુને 2 બ્રહ્માસ્ત્રને પાછા વાળ્યા છે. મહારાજ અર્જુને અશ્વત્થામાના કેસ પકડી અને અર્જુન આવ્યા દ્રૌપદીજી પાસે. દેવી, આ એ જ હત્યારો છે કે જેણે આપણા 5 પુત્રોની હત્યા કરી. જે સજા કરવી હોય ને એ સજા તમે કરો.
ત્યારે દયાની દેવી દ્રૌપદીજી ભાગવતજીમાં કહે છે કે શું કહે મહારાજ અર્જુનને, મુચ્યતા મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ, મુચ્યતા મુચ્યતા એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ, બ્રાહ્મણો નિતરામ ગુરુ. મહારાજ મુચ્યતામ મુચ્યતામ, એમને છોડી દ્યો, એમને મુક્ત કરો. 2 વખત બોલ્યા દ્રૌપદીજી, એમને મુક્ત કરો, એમને મુક્ત કરો. દેવી કમાલ છે. જે પાપી અશ્વત્થામાએ આપણા 5 પુત્રોની હત્યા કરી અને હત્યારાને તમે છોડવાનું કહો છો, શા માટે? ત્યારે દ્રૌપદીજીએ 2 કારણ બતાવ્યા. મહારાજ, હું એટલા માટે છોડવાનું કહું છું, એના 2 કારણ. કે જો તમે અશ્વત્થામાને મૃત્યુદંડની સજા કરશો ને તો એના માનું કોણ? એક પુત્ર વિયોગ, કે જેના જીવનમાંથી પુત્ર જાય એની વેદના શું હોય એ કોઈક મને પૂછે. માટે આને આપણે મુક્ત કરીએ અને કોઈ સજા આપણે નથી કરવી. મુચ્યતા. અને દેવી બીજું, મહારાજ બીજું કારણ એ છે કે અશ્વત્થામા એ બ્રાહ્મણ બાળક છે, બ્રાહ્મણનો પુત્ર છે, અને આ બ્રાહ્મણ બાળકની આપણે હત્યા કરશું ને તો બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. માટે મારો દ્રઢ નિર્ણય છે, દ્રઢ નિશ્ચય છે, મુચ્યતામ મુચ્યતામ, આમને છોડો, આમને છોડો. છોડવાની વાત કરીને તો ભીમને ગુસ્સો આવ્યો. ગદા લઈ અને મારવા માટે તૈયાર થાય ત્યારે ધર્મ સંકટમાં મુકાણા છે અર્જુન. દ્રૌપદીજી કહે મુક્ત કરો, અને ભીમ કહે હમણાં ગદા લઈને મારું. હવે મારે શું કરવું જોઈએ? ત્યારે ભગવાન દ્વારિકાધીશ કહે, અર્જુન, એમને એક સજા થશે, એક સજા તમે કરો. અશ્વત્થામાના શિખામાં એક મણી છે, એ મણીને તમે લ્યો, એનું હરણ કરો, એના મૃત્યુદંડ સમાન સજા કહેવાશે. શિખામાં રહેલો મણી કાઢ્યો છે અર્જુને. સંતો એનો અર્થ કર્યો છે કે બાપ, આ જ્ઞાનનો મણી, આ જ્ઞાનનો ક્યારેક દુરુપયોગ થાય ને ત્યારે મણીને ભગવાન રહેવા નથી દેતા. ક્યારેક ભક્તિનો દુરુપયોગ થાય ત્યારે એ મણીને ભગવાન સ્વયં હરી લે. ક્યારેક વૈરાગ્યનો અહંકાર આવે ત્યારે વૈરાગ્યનો મણી પણ પરમાત્મા કોઈના ને કોઈના દ્વારા હરી લે. અશ્વત્થામાના ભીતર રહેલો જે મણી હતો એ મણીને હર્યો છે પાંડવોએ. હરી અને પાંડવોએ અશ્વત્થામાને મુક્ત કર્યા. આ બાજુ ભગવાન દ્વારિકાધીશ પાંડવોને લઈ એમના પુત્રોના પિંડદાન કર્યા, તર્પણ વિધિ, શ્રાદ્ધ કર્મ કરી ભગવાન હસ્તિનાપુરથી દ્વારિકા તરફ જવાની તૈયારી કરે છે. પણ એ સમયે મહાભારતનું એક દિવ્ય પાત્ર, એક ગર્ભવતી મહિલા જેનું નામ છે ઉત્તરા, ભગવાન શ્રી હરિના ચરણોમાં સ્તુતિ કરે છે અને પોતાના મનોભાવ વ્યક્ત કરે છે. માં ઉત્તરા, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે, નાન્યમ ત્વદભયમ પશ્યે, યત્ર મૃત્યુ પરસ્પરમ, પાહી પાહી મહાયોગિન. માં ઉત્તરાજી કહે છે ગર્ભવતી અવસ્થામાં, હે કૃષ્ણ, મામ પાહી, અને મારા ગર્ભસ્થ શિશુની પણ તમે રક્ષા કરો. મારું રક્ષણ કરો અને મારા ગર્ભસ્થ શિશુનું તમે રક્ષણ કરો અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી. એ સમયે ભગવાન શ્રી હરિ એક સૂક્ષ્મ રૂપ લઈ ઉત્તરાના ગર્ભમાં પ્રવિષ્ટ થયા અને 9 મહિના સુધી ગર્ભસ્થ શિશુની હરિએ રક્ષા કરી. ભાગવતકાર કહે છે કે એ ઉત્તરાના ગર્ભમાં જે બાળક છે
એ બાળક બીજા કોઈ નહીં પણ ભગવાનનો પ્રિય ભગવદીય ચક્રવર્તી સમ્રાટ થશે ભક્ત પરીક્ષિત મહારાજ. આ કથા કેવલ પરીક્ષિત રાજાની નથી પણ આ કથા આપણા સૌની છે કે માના ગર્ભમાં 9 મહિના સુધી હોય એ સમયે એ ગર્ભસ્થ શિશુની રક્ષા કોણ કરે? સ્વયં ગોવિંદ કરે, શ્રી હરિ કરે. રક્ષા કરી અને 9 મહિના પૂર્ણ થતા માં ઉત્તરાજીએ એક સુંદર બાળકને જન્મ આપ્યો છે. ભગવાન શ્રી હરિને થયું કે હાલો હવે હું દ્વારિકા તરફ જાઉં. ત્યાં તો સામેથી રડતા રડતા ભગવાનના ફૈબા આવ્યા જેનું નામ છે કુંતા માતા. મહાભારતનું આ બીજું પાત્ર કનૈયાના ફૈબા છે. 2 હાથ જોડીને કનૈયાને વિનંતી કરે, રોકાઈ જાઓ ને હસ્તિનાપુરમાં. શા માટે તમે દ્વારિકામાં જાઓ? તમે છો ને તો અમે છે, રોકાઈ જાઓ, આપ જાઓ નહીં. તો ભગવાન હસતા હસતા ફૈબાને કે ફૈબા માંગો શું જોઈ? હવે સાચું કયો, ભગવાનના ફૈબા હોય તો એવડું મોટું લિસ્ટ પકડાવી દેત કે નહીં? મને આ આપો, મને આ આપો, મને આ આપો, અલગ અલગ કામનાઓ હોય. પણ અહીંયા કુંતા માતાએ જે કનૈયા પાસે માંગ્યું ને, અદ્ભુત વસ્તુ માંગી. ભાગવતજીમાં વ્યાસજી એનું વર્ણન કરે. શું માંગ્યું કુંતા માતાએ કનૈયા પાસે? આવો આપણે પણ માંગીએ હરિ પાસે. 2 હાથ જોડો અને કુંતા માતાએ જે સ્તુતિ કરી એ આપણે પણ સાંભળીએ. વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગત ગુરો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર ભવ દર્શનમ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. પ્રભુ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદ, હું તમને નમન કરું છું, વંદન કરું છું અને એક વિનંતી કરું છું કે મને કંઈક આપવું હોય ને તો મારે સુખ નથી જોતું, મને દુઃખ આપો. મારા જીવનને તમે દુઃખોથી ભરી દો, ઘણી બધી વિપત્તિઓ આપો. ભગવાન કુંતા માતાને કહે, ફૈબા કમાલ છે, આ મારા ફૈબા થઈને તમે દુઃખ માંગો, શા માટે? ત્યારે ફૈબા કહે, પ્રભુ મારે એટલા માટે વિપત્તિ જોઈ છે કે જ્યારે જ્યારે અમારા ઉપર વિપત્તિ પડી ને ત્યારે ત્યારે તમે અમારા નજદીક દેખાણા છો, તમે અમારી સામે આવ્યા. જ્યારે જ્યારે વિપત્તિ પડી ત્યારે તમે અમારી સામે આવ્યા. એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે તમે અમારા ભીતર, અમારા જીવનમાંથી ક્યારેય ન જાઓ. જો સુખ આવશે તો તમે નીકળી જશો, પણ વિપત્તિ હશે ને તો તમે અમારી હારે તો રહેશો. અને અમને એટલો ભરોસો છે કે અમારા દુઃખમાં પણ કદાચ તમે હશો ને તો એ અમારું દુઃખ દુઃખ નથી, પણ અમારું બહુ મોટું સુખ છે. તમે હશો તો એ દુઃખ પણ નીકળતા વાર નહીં લાગે, એ સુખ છે અમારા માટે. આ નયન દ્વારા તમારા દર્શન થાય.